કારણ કે ધર્મના કામમાં આપવાથી ભગવાન હંમેશા રાજી રહે છે. ભગવાનના કામમાં તમે વાપરો ને, ભગવાન તો આપણા ઉપર રાજી રહે છે, પણ લક્ષ્મીજી આપણા ઉપર કાયમ પ્રસન્ન રહે છે. જો આપણે એવું ઈચ્છતા હોય કે આપણા ખજાના કાયમ ભરેલા રહે, કોઈ દી ખાલી ન થાય, લક્ષ્મીજી કાયમ આપણી પાસે રહે એવું આપણે ઈચ્છતા હોય તો એ લક્ષ્મીને તમે નારાયણના કામમાં વાપરો, ભગવાનના કામમાં વાપરો. અને ભગવાનના કામમાં વાપરવાથી, ધર્મના કામમાં વાપરવાથી એ ખૂટતી નથી. ધર્મના કામમાં તો તમે જેટલું વાપરો ને એનું ડબલ થઈને પાછું આવે છે. ભગવાનના કામમાં વાપરવાથી કોઈ દિવસ ખૂટતું નથી. એટલે ધર્મનું કામ હોય ત્યાં વાપરવામાં કોઈ દી પીવું નહીં, ડરવું નહીં કે આટલું વાપરશું ને ક્યાંક ખૂટી જાય તો. સારા કામમાં તો તમે જેટલું વાપરશો ને એનું ડબલ થઈને તમારી પાસે આવશે. એટલે ધર્મનું કામ હોય જ્યારે ઘરે આપણા આંગણે શુભ પ્રસંગ હોય ને ત્યારે મનને મોટું રાખો, મનને હાકડું ન કરો. મન મોટું રાખો તો કોક આવે.